स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 29મા અઠવાડિયાનો સોમવાર. આજના શુભ સંદેશમાં ઈસુ સંતોષને સાચી સંપત્તિ કહે છે. સંપત્તિ એવી બાબત છે કે તેમાં ધરાયાનો ઓડકાર જ ન આવે. સંતોષી જન સદા સુખી એવું કહેવાયું છે. ઈસુની દ્રષ્ટાંત કથામાં પૈસાદારને અઢળક સંપત્તિ ભેગી કર્યા પછી એ સંપત્તિ ભોગવી શકતો નથી. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય 12 કડી 13-21. ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું, ગુરુજી, મારા ભાઈને કહો કે વારસામાં મને ભાગ આપે. ઈસુએ તેને કહ્યું, ભલા માણસ, મને તમારો ન્યાયાધીશ કે ભાગ વહેંચનારો કોણે નિમ્યો? પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું, જોજો, કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો. કારણ માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પણ એ સંપત્તિ જ જીવનનું સાર સર્વસ્વ નથી. પછી ઈસુએ તેમને એક દૃષ્ટાંત કથા સંભળાવી. એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો. તે મનમાં વિચાર કરવા લાગ્યો, મારે શું કરવું? મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી. તેણે વિચાર્યું, હું આમ કરીશ. હું મારો કોઠાર તોડી પાડીને મોટો બંધાવીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમતા એકઠી કરીશ અને પછી મારા જીવને કહીશ કે અરે ભલા જીવ, વર્ષો સુધી ચાલે એટલી મતા તારી પાસે ભરેલી છે. હવે આરામ કર અને ખાઈ પીને મજા કર. પણ ઈશ્વરે તેને કહ્યું, અરે મૂરખ, આજે રાતે જ તારે તારો જીવ સોંપી દેવો પડશે. પછી તેં જે બધું ભેગું કર્યું છે તે કોને જશે? જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી, તેની આવી દશા થાય છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ એક માનવ વૃત્તિ પ્રત્યે આપણને સભાન કરે છે. માનવ વૃત્તિ છે પૈસો પૈસો કરવો, પૈસાને અપ્રમાણ મહત્ત્વ આપવું. પૈસો જરૂરી છે, પણ પૈસો સર્વસ્વ નથી. છતાં આપણે જોઈએ છીએ કે માનવ પૈસાને ખાતર નીતિને, ધર્મને, પ્રભુને, પરિવારને, તંદુરસ્તીને, જાતને નેવે મૂકે છે. 2 પૈસા વધારે કમાઈ લેવાનો લોભ જાગે છે. હાથમાં પૈસા હોય અને નીતિ, ધર્મ, પ્રભુ, પરિવાર, તંદુરસ્તી ચાલ્યા જાય ત્યારે સમજાય છે કે પૈસો આમાંનું કશું જ ખરીદી શકતો નથી. પૈસો તંદુરસ્તી ખરીદી શકતો નથી. પૈસો પ્રભુની કૃપા ખરીદી શકતો નથી. આ બધું તો વિનામૂલ્યે મળે છે. પૈસાથી તો જે અસ્થિર અથવા અસ્થાયી છે તે જ ખરીદી શકાય છે. ખાવાનો આનંદ અસ્થાયી છે. ખાવાનું પૂરું થયું, આનંદ પૂરો થયો. ખાવાનું ખરીદવા પૈસાની જરૂર હતી. જે પરિવારમાં ખાવાનું ખવાયું તે પરિવાર સ્થાયી છે. એ પરિવારમાં ખાવાનું ના હોય તો પણ અન્ય માર્ગે આનંદ પેદા કરી શકાય છે. એ માર્ગ છે પ્રેમનો માર્ગ, સાથેનો માર્ગ, સહકારનો માર્ગ. ઈસુ પૈસા બાબતે શિક્ષણ આપે છે, કારણ એક જ પરિવારના જો ભાઈઓ પૈસાને કારણે, બાપી કી મિલકતને કારણે એક જ પરિવારના 2 ફાળિયા કરી ચૂક્યા છે. પૈસો કેવો સગા ભાઈઓને દુશ્મન બનાવે છે. એક જ ગર્ભમાં ઉછરેલા સહોદરો પૈસાને કારણે એકબીજાના દુશ્મનો બને છે. પૈસો માનવજાતની સેવા નથી કરતો, કુસેવા કરે છે. ખરેખર તો ભાઈઓ એવા હોવા જોઈએ કે પોતાનો ભાગ ભાઈ માટે જતો કરવા તૈયાર હોવા જોઈએ. બાળપણમાં વાર્તા સાંભળેલી, મોટા ભાઈ નિસંતાન છે, નાના ભાઈ બાળ બચ્ચાવાળા છે. ખેતરમાં કાપણી પછી પૂડાના 2 ઢગલા કર્યા છે. 100 પૂડાનો ઢગ મોટા ભાઈનો
અને 100 પૂડાનો ઢગ નાના ભાઈનો. રાત્રે મોટા ભાઈને વિચાર આવે છે, કાલે પૂડા વેચાઈ જશે, મારા હાથમાં પૈસો આવશે. નાનો ભાઈ બાળ બચ્ચાવાળો છે, એના હાથમાં થોડો વધારે પૈસો આવે તે સારું. એટલે રાત્રે ઉઠીને ખેતરમાં જઈને પોતાના પૂડાના ઢગમાંથી 50 પૂડા નાના ભાઈના ઢગમાં ગોઠવી દે છે. નાના ભાઈને પણ રાત્રે વિચાર આવે છે, મોટા ભાઈને કયો આનંદ છે, બાળકો તો છે નહીં, 2 પૈસા વધારે હશે તો એ આનંદમાં રહેશે. એટલે રાત્રે ઉઠીને પોતાના ઢગમાંથી 50 પૂડા મોટા ભાઈના ઢગમાં ગોઠવી દે છે. આ પરિવારમાં પૈસો વહેંચાતો નથી, આનંદ વહેંચાય છે. એવા પણ પરિવાર છે જેઓએ નિસંતાન ભાઈ અથવા નિસંતાન બહેનને પોતાનું બાળક જન્મ પછી ખુશી ખુશીથી આપી દીધું છે. બંને પરિવારોમાં હવે બાળક છે. ઈસુ સમજાવે છે કે પૂડાવાળા ભાઈઓની જેમ, નિસંતાન દંપતીને બાળક આપનાર પરિવારોની જેમ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ બનો. પૈસો આનંદનું સાધન અને માધ્યમ બનવાને બદલે ઝઘડા અને કઢાપાનું સાધન અને માધ્યમ બને છે. આપણે માનવો નિર્ણય કરીએ તો પૈસાને પરમેશ્વર થતો અટકાવી શકીએ છીએ. આપણે પ્રભુને જ પ્રથમ સ્થાને રાખવાના છે, પૈસાને તો પાછળના ખિસ્સામાં મૂકવાના છે. જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. જીવન જગતના ઝઘડામાં હીરો ખોવાણો મને બગડામાં. એ જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. જીવન જગતના ઝઘડામાં હીરો ખોવાણો મને બગડામાં. ઘરમાં રે જોયું મેં તો ઓસરીમાં જોયું. 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 ના જોયું ઘરના ઉમરામાં હિરલો ખોવાણો વન વગડામાં. ના જોયું ઘરના ઉમરામાં હીરો ખોવાણો મને બગડામાં. આ જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. જીવન જગતના ઝઘડામાં હીરો ખોવાણો મને બગડામાં. મંદિરમાં જોયું મેં તો માળિયામાં જોયું. 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 ના જોયું ઈસુજીના ચરણોમાં હિરલો ખોવાણો વન વગડામાં. ના જોયું ઈસુજીના ચરણોમાં હીરો ખોવાણો મને બગડામાં. આ જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. જીવન જગતના ઝઘડામાં
જોયું મેં તો ચોકમાં જોયું. શેરીઓમાં જોયું મેં તો ચોકમાં જોયું. શેરીઓમાં જોયું મેં તો ચોકમાં રે જોયું. શેરીઓમાં જોયું મેં તો ચોકમાં જોયું. એ ના જોયું પોતાના અંતરમાં હિરલો ખોવાણો વન વગડામાં. ના જોયું પોતાના અંતરમાં હિરલો ખોવાણો વન વગડામાં. એ જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. સત્સંગમાં જોયું મેં તો કીર્તનમાં જોયું. 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 ના જોયું ઈસુજીના ચરણોમાં હિરલો ખોવાણો વન વગડામાં. ના જોયું ઈસુજીના ચરણોમાં હિરલો ખોવાણો વન વગડામાં. આ જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. જીવન જગતના ઝઘડામાં હિરલો ખોવાણો વન વગડામાં. હિરલો ખોવાણો